મીન્સ કે એક રૂમ હતી, એમાં મને બેહાડી અને એમ પરમાર સર કરીને છે સાયબરના સર, એને એવું કીધું કે આને મારશો ને તો જ મેળ આવશે, કે ત્યાં સુધી આ સાચું નહીં બોલે એમ. પછી એક અર્પિતા બેન કરીને મારી યારે લેડીઝ હતા, એને મને પગમાં 7 થી 8 વાર પટ્ટા માર્યા અને મારી જોડે બીજા એક પીઆઈ મેડમ કરીને છે, એ એમ કહી ગયા હતા કે આને મારશો ત્યાં સુધી મેળ નહીં આવે એમ. માનનીય મેજિસ્ટ્રેટ સાહેબ, હું વિનંતી કરું છું, ગુજરાતની એક દીકરીને એનો વરઘોડો કાઢવામાં આવે, એને પોલીસ પાટે ઉડાવીને પટ્ટે પીટે, આવા તમામ કાયદાના રક્ષક જ ભક્ષક બની કાયદાનો ભંગ કરે તો એના ઉપર કાયદેસર કાર્યવાહી કરવા માટે થઈને. નમસ્કાર દોસ્તો, છેલ્લા 8 દિવસથી અમરેલી કાંડ ઉપર જે ચર્ચા થઈ રહી છે, આજે એ જ પેપર કાંડને લઈને રોજ નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. ત્યારે ફરી એક વખત નવો ખુલાસો સામે આવ્યો છે, જેને જોઈને સાંભળીને તમે પણ હચમચી જશો દોસ્તો. સૌપ્રથમ જ્યારે પાયલ ગોટીને ગિરફ્તાર કરવામાં આવી ત્યારે અડધી રાત્રે પોલીસે એમને ઘરેથી ગિરફ્તાર કરી, ત્યાર પછી પોલીસ સ્ટેશનમાં લઈ ગયા, એમનું નિવેદન લીધું, ત્યાર પછી એમને 2 દિવસ જેલમાં રાખી, ત્યાર પછી દરેક પાટીદાર સમાજોએ સોશિયલ મીડિયા દ્વારા ભારતીય જનતા પાર્ટીનો અને પોલીસનો વિરોધ કર્યો. ત્યાર પછી એમના જામીન મંજૂર થયા. 2 દિવસ વીતી ગયા પછી ફરી એક વખત પાયલ ગોટીએ જે ખુલાસાઓ કર્યા કે મને જેલની અંદર મારવામાં આવ્યો હતો, ત્યારે ગોપાલ ઇટાલિયાએ પણ એ વેદનાને સહન કરીને પોતાના જ શરીર પર પટ્ટાઓ પણ માર્યા. એ પણ ઘટના વીતી ગઈ. પણ ફરી એક વખત જ્યારે પાયલ ગોટીએ ખુલાસા કર્યા કે ભાઈ પોલીસ સ્ટેશનની અંદર મને મારવામાં આવ્યો હતો, ત્યારે ફરી એક વખત રાત્રિના 9 વાગ્યાના અરસામાં પાયલ ગોટીના ઘરે એસઆઈટીની ટીમ પહોંચે છે મેડિકલ ચેકઅપ કરાવવા માટે. ત્યારે પાયલ ગોટીને એ લોકો મેડિકલ ચેકઅપ કરાવવા માટે પોતાની સાથે આવવાનું કહે છે. ત્યારે ઘણી બધી આજીજી કર્યા પછી પાયલ ગોટી, એમના ભાઈ, એમના માતાજી એમની સાથે જાય છે. ત્યારે અચાનક રસ્તામાં પરેશ ધાનાણીએ પોલીસનો કાફલો રોક્યો અને પાયલ ગોટીને નીચે ઉતારી. ત્યારે પાયલ ગોટીનું કહેવું છે કે હવે મારે ઘરે જવું છે, મેડિકલ ચેકઅપ નથી કરાવવું. એટલે પાયલ ગોટી ફરી એક વખત પોતાના ઘરે પરત આવી જાય છે. ત્યાર પછી જજ સાહેબાને મળે છે. જજ સાહેબ પણ એના ઘરે પહોંચે છે એમનું નિવેદન સાંભળવા માટે. ત્યારે એમની સામે પાયલ ગોટીએ શું ખુલાસાઓ કર્યા, તો પાયલ ગોટીનું કહેવું છે કે પોલીસ સ્ટેશનની અંદર મને મારવામાં આવ્યો છે અને એમના નામો પણ એને આપ્યા છે. જાહેરમાં કોણે મને માર્યો છે એ પણ જણાવ્યું છે અને મારી સાથે જે બીજા વ્યક્તિ હતા એમને પણ મારવામાં આવ્યો છે. આ બધું મેં મારી નજરે જોયું છે, પાયલ ગોટી એવું જજ સાહેબાને જણાવે છે. ત્યારે આ વાતને સાંભળીને પરેશ ધાનાણીએ જજ સાહેબાને હાથ જોડતા શું વિનંતી કરી છે, આવો આપણે જરા વિસ્તારથી જોઈએ. પણ વિડીયો જોયા પછી તમારો શું મંતવ્ય છે, આ ઘટના કેટલી સત્ય હકીકત હોઈ શકે, મને ચોક્કસથી જણાવજો. અને આ દીકરીને સંપૂર્ણપણે ન્યાય મળશે કે નહીં મળે એ પણ મને જણાવજો. જે રીતે પરેશ ધાનાણી ભાવુક થયા છે અને જજ સાહેબાને આજીજી કરી રહ્યા છે, સાંભળો. સ્થાનિક તપાસ જે સેટ થઈ એના અધિકારીઓ તપાસવા માટે આવ્યા હતા. 4 વાગ્યાથી બેનની સાથે ચર્ચા કરીને અંધારું થયા પછી 7 ને 10 મેડિકલ ચેકઅપના બહાને બેનને અંધારું થયા પછી અહીંયાથી ઉપાડીને લઈ જતા હતા. દીકરી પોલીસથી ગભરાયેલી હતી એટલે સાથે આકાશભાઈ હતું, એને લાગણી વ્યક્ત કરી. હું ગયો, અધિકારીઓને વિનંતી કરી. અધિકારીઓએ અમારી દીકરીની લાગણી હતી કે મારે અત્યારે ઘરે જવું છે એટલે એને પાછા મૂકી ગયા. અહીંયા બેસીને દીકરીનું નિવેદન લીધું. 7:10 લઈ ગયા છો, 7:45 તમે પાછા મૂકી ગયા છો. મેડિકલ ચેકઅપ કરાવવાનું થતું હશે તો કાલ પરમ દિવસ આપની હાજરીમાં આપને ધ્યાન દોરીને કરાવવાનું થતું હશે, હું કરાવવા માટે તૈયાર છું. નંબર 1, દીકરી આપણા જજ સાહેબ છે, જે પોલીસ અધિકારીઓએ તમારી પાસે તપાસની અંદર તમે કીધું છે, તમને જે અમને આપવીતી કીધી છે, જે સાચી વાત છે એ સાચી વાત તમે સાહેબને રજૂ કરો. તમને અહીંયાથી લઈ ગયા ત્યારથી અત્યાર સુધીમાં શું થયું છે
આપણા મેજિસ્ટ્રેટ સાહેબની સમક્ષ તમારી જે સાચી વાત હોય એ વર્ણ બોલ બેટા. બોલ બોલ તને અહીંયાથી મને જે ભાઈને સંભળાવ્યું હતું ને એ બધું જે તે કીધું તે જે અનુભવ્યું છે તને લઈ ગયા ત્યારથી અત્યાર સુધીમાં જે ઘટના બની તારી સાથે સાહેબ છે આપણા જજ સાહેબ છે વર્ણો. મને અહીંયાથી પેલા શુક્રવારે રાત્રે 12 વાગે ડેલો ખખડાવ્યો આગળનો, પછી પાછળનો ડેલો ખખડાવ્યો. એટલે મારા પપ્પા જાગીને આવ્યા અને એને ડેલો ખોલ્યો. પછી ડેલો ખોલતા જ બે લેડીઝ પોલીસ અને 2 જેન્ટ્સ પોલીસ હતા. એને પપ્પાને એવું કીધું કે પાયલબેન ક્યાં છે? તો પપ્પાએ એવું કીધું કે પાયલબેન સૂતા છે. તો એને કીધું પાયલબેન ને જગાડો એમ. તો પપ્પાએ મને જગાડી અને હું બહાર આવી તો પોલીસ ની જે મહિલા કર્મચારી હતી એને એવું કીધું કે મને કે તારો મોબાઈલ ક્યાં છે? એટલે મેં કીધું કે અંદર પડ્યો છે. એટલે અંદરથી આવીને મેં એને મોબાઈલ આપ્યો. મોબાઈલ આપી દીધા પછી અમને એવું કહેવામાં આવ્યું કે પોલીસ સ્ટેશન આવવાનું છે, સવારે અમે તમને મૂકી જશું. તો અહીંયાથી પપ્પા મારી જોડે આવ્યા હતા. પોલીસ સ્ટેશન અહીંયાથી અમને લઈ ગયા, એલસીબી ઓફિસ કહેવાય ત્યાં અમને લઈ ગયા. અને ત્યાં એક સર બેઠેલા હતા. એને મને મારી હારે બધી પૂછતાછ કરી અને પછી એવું કીધું કે હજી હવે થોડીક વાર બેસો. પછી સર પાછા આવ્યા અને એને એવું કીધું કે સવારે તમને બીજા મોટા અધિકારી આવવાના છે તો એનું પૂછતાછ કરીને તમને છોડી દેશે એમ. તો સવાર પડી ગઈ અને ત્યાં સુધી અમે એની ઓફિસે જ બેઠા હતા. અને સવાર પડી એટલે બીજા એક સર આવ્યા, 10-11 વાગે આવ્યા છે. અને એને પાછી મારી પૂછતાછ કરી બધી. અને પછી પાછા અમને વારાફરતી બધાને પૂછીને બેહાડ્યા. અને શનિવારના દિવસે એવી રીતે 3-4 વાર નિવેદન લીધા. અને પછી મેં એક મારી હારે પોલીસ મહિલા કર્મચારી હતા એને મેં કીધું કે મારે મારા પપ્પાને મળવું છે, કેમ કે પપ્પા રાતના ત્યાં બેઠેલા જ હતા. અને બપોર પછીના 5 વાગી ગયા. ત્યાં સુધી પપ્પા ઓલા પણ સિટી પોલીસ સ્ટેશને રાત્રે સુવા લઈ ગયા શનિવારના દિવસે. પછી નહીં, એસપી ઓફિસે લઈ ગયા, સોરી, એસપી ઓફિસે લઈ ગયા બપોરે 3-3:30. અને એસપી સર સામે અમને નિવેદનો અપાવ્યા 4 ને અલગ અલગ રીતે. અને પછી અમને પાછા એલસીબી ઓફિસે લઈ આવ્યા. એલસીબી ઓફિસે લાવી પાછા અમારા નિવેદનો કે પૂછતાછ કરી, જે કરવાનું હતું એ કરી પ્રોસેસ. અને પછી તેના રાત્રે અમને પાછા લઈ ગયા સિટી પોલીસ સ્ટેશને લઈ ગયા ત્યાં સુવા માટે. અને બીજે દિવસે સવારે 11 વાગે ત્યાંથી અમને ફિંગરપ્રિન્ટ એવું કંઈક લેવાનું હતું, એ લઈને બહાર કાઢ્યા. અને તે દિવસે સન્ડે ત્યારે અમને પાછા એલસીબી ઓફિસે લઈ ગયા. ત્યાં પાછી પૂછતાછ ચાલુ કરીને જનરલી બધું પૂછ્યું, તમારા મમ્મી પપ્પા કોણ, ને બધાનું નામ ને બધું લખાવ્યું. પછી પૂછતાછ કરી અને પછી અમને થોડીક વાર બેસાડ્યા. અને અમને એવું કીધું કે તમને રિકન્સ્ટ્રક્શન મતલબથી મને તો કઈ કીધું જ નતું, એ કે જવાનું છે એવી રીતે કીધું હતું. એટલે અમને બધાને બેસાડ્યા ગાડીમાં. અને પેલું સર્કલ છે, સાયબર ઓફિસની બાજુમાં સર્કલ છે, ત્યાં અમને ઉતાર્યા ચારેયને. અને મીડિયાના મિત્રો બધા હતા ત્યાં. અને ત્યાં અમારું વિડીયો શૂટિંગ કર્યું. પછી અમને સાયબર વાળાની ઓફિસમાં લઈ ગયા અને ત્યાં થોડીક વાર રાખ્યા. પછી પાછા બહાર કાઢ્યા. પછી થોડુંક પાછું આગળ સુધી હકાવ્યા. અને પછી અમને પાછા પોલીસની ગાડીમાં બેસાડી દીધા. પછી ત્યાં ગાડીમાં બેસાડીને પછી થોડાક અમારી ઓફિસ હતી ને ત્યાં લઈ ગયા. ત્યાં જઈને પછી કંઈક એનું કંઈક પંચનામું આવતું હોય છે એ કરાવ્યું. એ કરીને પછી અમને પાછા ઓફિસે આવતા રહ્યા. પછી ઓફિસે આવતા રહ્યા પછી પાછી પૂછતાછ ચાલુ કરી. 3-4 વાર બધાને પૂછ્યું ને એવું કર્યું. પછી રાત્રે 9:30 કે 10 વાગ્યા સાઈડ એસપી સર આવ્યા એલસીબી ઓફિસે. અને બધાને લઈ જતા હતા પૂછવા ને એવું. અને મનીષભાઈને પૂછતાછ ચાલુ હતી ત્યારે મને લઈ ગયા અને મને બહારની સાઈડ ઊભી રાખી. અને મનીષભાઈને બહુ મારતા હતા એ બધું મને બતાવ્યું. અને એમાં કિશોરભાઈ કાનપડિયા અને રાજુભાઈ સુખડિયા અને ચેતનભાઈ ધાનાણી ત્રણેય ફરિયાદીની હારે હાજર હતા. ફરિયાદીની હાજરમાં મનીષભાઈને મારતા હતા એ બધું મને બતાવ્યું. 5 થી 7 મિનિટ બતાવ્યું છે. પછી મને બેસાડી દીધી
અને થોડીક વાર બેઠા પછી મને પોલીસ વાળા મીન્સ કે લઈને પાછા સિટી પોલીસ સ્ટેશને સુવા માટે લઈ ગયા, ત્યાં મને મૂકી ગયા. પછી તો પાછી સવાર થઈ ગઈ. પછી બીજે દિવસે સોમવારે અમને પાછા એક પોલીસ મેડમ હતા એ લેવા આવ્યા અને એ લઈને પાછા એલસીબી ઓફિસે આવ્યા. એલસીબી ઓફિસે આવ્યા પછી થોડીક વાર એમણે રહ્યા અને પછી પાછી પૂછતાછ ચાલુ કરી. ત્યારે મને એક મીન્સ કે એક રૂમ હતી, એમાં મને બેહાડી અને એમ પરમાર સર કરીને છે સાયબરના સર, એને એવું કીધું કે આને મારશો ને તો જ મેળ આવશે કે ત્યાં સુધી આ સાચું નહીં બોલે એમ. પછી એક અર્પિતા બેન કરીને મારી યારે લેડીઝ હતા, એને મને પગમાં 7 થી 8 વાર પટ્ટા માર્યા અને મારી જોડે બીજા એક પીઆઈ મેડમ કરીને છે એ એમ કહી ગયા હતા કે આને મારશો ત્યાં સુધી મેળ નહીં આવે એમ. એલસીબી ના એક મેડમ કરીને છે પીઆઈ. એટલે એ પછી કઈને ખાલી વહી જ ગયા હતા, માર્યું ત્યારે નહોતા પણ એ કઈને વહી ગયા હતા. અને એક સાયબર વાળાના એક રાઇટર છે એ ત્યાં હાજર હતા. બેન, માર દરમિયાન તમને શું પૂછવામાં આવતું હતું? તાલુકા મેજિસ્ટ્રેટ સાહેબ આ કે લેટર કોણે લખ્યો છે, કોણે ટાઈપ કર્યો છે, એ જ બધું પૂછવામાં આવતું. આપણા જજ સાહેબ છે, આપણા રક્ષક છે, તમારા આંગણે આવ્યા છે અને તમારું નિવેદન મીડિયા અને બધા જ આગેવાનોની વચ્ચે તમને મારવામાં આવ્યા, માર મારનારા તમારા સહારોપીઓની સામે ઉભા રાખીને તમને ભરાવવામાં આવ્યા, એ વાત આપણે એની સામે રજૂ કરી છે. માનનીય મેજિસ્ટ્રેટ સાહેબ, હું વિનંતી કરું છું ગુજરાતની એક દીકરીને એનો વરઘોડો કાઢવામાં આવે, એને પોલીસ પાટે ઉડાવીને પટ્ટે પટ્ટે પીટે, આવા તમામ કાયદાના રક્ષક જ ભક્ષક બનીને કાયદાનો ભંગ કરે તો એના ઉપર કાયદેસર કાર્યવાહી કરવા માટે. તો મારે પણ એટલું જ કહેવું છે કે એક દીકરીને જો તમે 2 વખત અડધી રાત્રે પોતાના ઘરેથી તમે ગિરફ્તાર કરીને અથવા તો પ્રેમથી ફોસલાવીને એમના ઘરેથી તમે લઈ જાઓ છો, તો કયા કાયદામાં, કયા બંધારણમાં, કયા સંવિધાનમાં આવું લખ્યું છે કે સૂર્યાસ્ત પછી તમે કોઈ પણને ગિરફ્તાર કરી શકો? એટલે હું કાનૂન વ્યવસ્થાને પણ કહેવા માંગુ છું કે તમે પણ આ બધું નજરે જુઓ છો કે જે કાંઈ થાય છે એ કોના ઈશારે થાય છે અને કેટલું આમાં યોગ્ય થાય છે અને કેટલું ખોટું થાય છે, એ બધી જ તમને ખબર છે. છતાં તમે પણ શરમ નેવે મૂકી દીધી હોય એવું એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. હાલ વિડીયોમાં બસ આટલું જ. વિડીયો બાબતે તમારો જે કંઈ મંતવ્ય હોય મને ચોક્કસથી કોમેન્ટ કરીને દોસ્તો જણાવજો, જેથી કરીને અમને ખબર પડે કે અમે જે કંઈ સમાચાર તમારી સામે લાવીએ છીએ એ સમાચારની ઇફેક્ટ તમારા ઉપર કેવી પડે છે. અમારી યુટ્યુબ ચેનલમાં જો તમે નવા છો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ પણ કરી દેજો. આજના વિડીયોમાં બસ આટલું જ. ધન્યવાદ.